હવે બધા ભીલોની વાત તો જવા દઈએ, એક વ્યક્તિનું વર્ણન મળે છે, રૂડિયો રખડું એનું નામ. ફઈબાએ નામ તો રૂડાભાઈ પાડ્યું હશે. ઘણીવાર લક્ષણને આધારે ઉપનામ પડતા હોય છે. મારે બોલવા નથી, કારણ કે કોઈકના ને કોઈકના હશે પાછા. કોકનું જોખમ એવું નામ પડી જતું હોય, કોકનું ફિરકી એવું નામ પડી જતું હોય, પડતા હોય. રૂડિયો રખડું, કારણ કે રખડવાનું જ કામ. વરતાલની આજુબાજુ જે જંગલ પ્રદેશ એમાં રખડ્યા કરે. પણ કેવો હતો તેનું વર્ણન મળે છે કે એનો આકાર માણસ જેવો હતો ને એટલે માણસ કહેવાય, બાકી માણસનું એક પણ લક્ષણ નહીં. જંગલમાં ફરતો હોય ત્યારે ક્યારેય કપડાં પહેરે નહીં, કારણ કે પશુઓ કપડાં ના પહેરે, પશુવત જીવન. વસ્તીમાં આવે ત્યારે નાની લંગોટ પહેરે, બાકી જંગલમાં ફરતો હોય બધી ઋતુમાં, શિયાળો ઉનાળો ચોમાસું ગમે તેટલી ઠંડી હોય તો પણ કપડાં નહીં પહેરવાના, પશુની જેવું જીવન. પગમાં ક્યારેય જોડા નહીં પહેરવાના, ચંપલ નહીં પહેરવાના, ઉઘાડા પગે ફર્યા રાખવાનું. અને રખડવાનું પ્રમાણ એટલું બધું હતું તો એવું કહેવાય છે કે એના પગની ચામડી એટલી જાડી થઈ ગઈ હતી રખડી રખડીને કે બાવળની શૂળ પણ અંદર પેસી ના શકે, એ પણ કડડ દઈને તૂટી જાય. જે વર્ણન ગુણાતીતાનંદ સ્વામીનું મળે છે ને, કે ચરણ તમારા એવા કીધા કડકડ બોલે કાંટા. એમણે વિચરણ કરીને એવા ચરણ કરી નાખ્યા હતા, આને રખડી રખડીને કરી નાખ્યા. અને રખડવાનું કેમ? કારણ કે જંગલમાં રખડતો હોય, કોઈ જાન જતી હોય, કોઈ સંઘ જતો હોય, એને લાગે કે માલમત્તા છે આ લોકો પાસે, તો જોબનને સમાચાર પહોંચાડવાના. પછી નિર્દય કેવો પાછો, આ રૂડિયા રખડુની વાત કરીએ છીએ તો 2000થી વધારે પક્ષીઓને મારીને ખાઈ ગયો છે. પશુઓ તો કેટલા બધા. ભૂખ લાગે સસલું મારીને ખાઈ લીધું, ભૂખ લાગે કબૂતર મારીને ખાઈ લીધું. જીવતા સાપને પકડે, એનું મોઢું અને પૂંછડું કાપી નાખે, અને આઈસ્ક્રીમનો ટ્રાઇકોન ખાતો હોય ને એવી રીતે આખે આખો ખાઈ જાય, કાચે કાચો. ટ્રાઇકોનનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે આપણે આખે આખો બોડી સાથે ખાઈ જતા હોય છે ને, આખે આખો સાપ ખાઈ જાય. અને પાછો નિશાનબાજ કેવો, શબ્દવેધી હતો. શબ્દવેધી કોને કહેવાય? કે ઘોર અંધારું હોય, કશું જ દેખાતું ના હોય, અને એ અંધકારની અંદર ચકલી બોલે કોઈ ખૂણામાંથી, દેખાતું કશું જ નથી, પણ ચકલીના અવાજને આધારે બાણ છોડે ને તો ચકલીને વીંધી નાખે, એને શબ્દવેધી કહેવાય. આ શબ્દવેધી હતો, એટલી બાણની પ્રેક્ટિસ કરેલી માણસે. હવે આવો એક માણસ હતો જોબનનો, એને પોતાએ કેટલાયને મારી નાખ્યા છે. આવા લોકોની આખી સેના હતી. એટલે જો કોઈ એને પકડવા માટે પ્રયત્ન કરે તો આ સેના જોબન સુધી પહોંચવા જ ના દે, પહોંચવા જ ના દે. અને સામે પક્ષે ગાયકવાડ સરકારનો વિચાર કરીએ તો ત્યાં કંઈ કાયર માણસો થોડા હતા. એવું વર્ણન મળે છે કે ગાયકવાડની સેનામાં એકા બહાદુરો હતા. એકા બહાદુર કોને કહેવામાં આવે? એકલો વ્યક્તિ લડાઈની અંદર 100 જણને પરાસ્ત કરે એને એકા બહાદુર કહેવાય. એક વ્યક્તિ 100 જણને. રીતસર એના ફિલ્ડની અંદર ટેસ્ટ થતા કોઈ વ્યક્તિ ક્લેમ કરે કે હું એકા બહાદુર છું, તો એની સાથે 100 જણને લડાવવામાં આવે, અને એકલો જો 100 જણને હરાવે તો એને એકા બહાદુરનો ખિતાબ આપવામાં આવે. એવા એકા બહાદુરો હતા ગાયકવાડની સેનામાં. એમાંનું એકનું નામ મળે છે શિવરામ ગારદી. આપણા શાસ્ત્રોમાં નામ એટલા માટે છે કારણ કે શ્રીજી મહારાજને મળેલા, અને મહારાજ પ્રત્યે એમને સદભાવ પણ ખૂબ હતો. પણ આ શિવરામ ગારદી એ ગાયકવાડના સુબા હતા. એમના માટે એવું લખાયું છે કે શિવરામ ગારદી 2 માસ ને 4 દી, બેઠા બેઠા 12 દી, અને ઉઠતા ઉઠતા 8 દી. નથી સમજાયું, મને ખબર છે, સમજાવું છું. શિવરામ ગારદી સુબા તરીકે એનું ઉત્તરદાયિત્વ શું હોય કે જે ખંડિયા રાજાઓ હોય ને એની પાસેથી વાર્ષિક ખંડણી ઉઘરાવવાની. એટલે પહેલાના સમયમાં કેવું હતું કે કોઈ મોટા રાજાએ નાનું રાજ્ય જીતી લીધું તો પછી ત્યાં એ રહે નહીં, પેલા રાજાને એનો ખંડિયો રાજા બનાવી દે કે ભાઈ તું જ રાજ્ય કર, તું જ બધો વહીવટ સંભાળ, પણ મુખ્ય રાજા હું, એટલે તારે મને વર્ષે આટલી રકમ મોકલી આપવાની, તને જે આવક થાય એનો આટલો ભાગ મોકલી આપવાનો, જેને આપણે ટેક્સ કહેતા હોઈએ છીએ. જેમ કે દાદા ખાચર છે, સુરા ખાચર છે, અલૈયા ખાચર છે, એ બધા ખંડિયા રાજાઓ હતા. મુખ્ય રાજા કોણ કહેવાય? ભાવનગર નરેશ. તો એવી રીતે ખંડિયા રાજા પાસે હવે વાર્ષિક જે ઉપજ આવી હોય અને એની જે ખંડણી ઉઘરાવવાની હોય, ઉઘરાણી વગર કોઈ આપે છે પૈસા? તમને બધાને અનુભવ છે.
ઉઘરાણી વગર કોઈ ના આપે, ઉઘરાણી કરવા જવું પડે. તો આ સુબાઓને જવાબદારી સોંપી હોય ઉઘરાણી કરવાની. એ લોકો વર્ષે વર્ષે જાય અને બધા પાસેથી કલેક્ટ કરી લે. પણ શિવરામ ગારદીની ધાક એવી હતી, એ જો કોઈ જગ્યાએ કોઈને ખબર પડે કે શિવરામ ગારદી આવે છે ખંડણી ઉઘરાવવા, પેલો રાજા થરથર ધ્રુજવા માંડે. અને એના માટે આ કહેવાતું શિવરામ ગારદી 2 માસને 4 દી. એટલે કે કોઈ એ શિવરામ ગારદીને એવું કહે ને કે ભાઈ હમણાં મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી, તમે પછી આવજો, તો શિવરામ ગારદી ત્યાં જ ધામા નાખે, ત્યાં જ રોકાય. અને એકવાર રોકાયો, એકવાર જેઠો બેઠો હેઠો, પછી બેઠો ઈ બેઠો, 2 મહિના ને 4 દિવસ સુધી ઊભો ના થાય. 2 મહિના ને 4 દિવસ એકવાર ધામા નાખે એટલે ત્યાં રોકાવાનું જ. ભલે રોકાય, શું ફરક પડે છે. પણ એકલો ના હોય, એકલો ના હોય. એની સાથે હજારોનું સૈન્ય, હાથી, ઘોડા, ઊંટ, આખી ચતુરંગીણી સેના હોય. અને એ સૈન્યનું આખું એની સાઇઝ એટલી મોટી હોય કે એ લોકોને 2 મહિના ને 4 દિવસ રહેવાનું, તો તંબુ તાણવા પડે, ઘોડાઓને બાંધવા માટે, હાથીને બાંધવા માટે, ઊંટને બાંધવા માટે વ્યવસ્થા કરવી પડે, આખું નગર બનાવવું પડે ને 2 મહિના 4 દિવસ. એ નગરને ઊભું કરતા બેઠા બેઠા 12 દિવસ એ તંબુ તાણતા ને સેટઅપ કરતા થાય. અને ઉઠતા ઉઠતા 8 દી, અને વાઇન્ડ અપ કરવામાં બીજા 8 દિવસ જાય. એટલે ટોટલ કેટલું થયું? ઓલમોસ્ટ 3 મહિના. 3 મહિના સુધી શિવરામ ગારદી અને એનું સૈન્ય ત્યાં જ રહે. અને એને જમાડવાની જવાબદારી કોની હોય? પેલા ખંડિયા રાજાની. એના કરતા ખંડણી આપે ને તો સસ્તામાં પતી જાય. એટલે ખબર પડે કે શિવરામ ગારદી આવે છે, કોઈ એવું ના કે ભાઈ હમણાં વ્યવસ્થા થાય એવું નથી. તરત જ ખંડણી સામે જઈને આપી આવે, રસ્તા ઉપર, હાઈવે ઉપર જઈને આપી આવે કે આ બાજુ રસ્તો બહુ ખરાબ છે, બારોબાર નીકળી જવાનું, આ બાજુ નહીં આવતા. એવા ગભરાય બધા શિવરામ ગારદીથી. આવા એકા બહાદુરો હતા ગાયકવાડની સેનામાં. પણ છતાંય જ્યારે જોબનને પકડવાની વાત આવે ત્યારે કોઈ સાહસ ના કરે. પ્રયત્ન કરી જોયા. એવું પણ વર્ણન મળે છે કે 50 જેટલા અમલદારોએ અને અનેક ફોજદારોએ અને એક સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી હતો હેગડે કરીને, એ બધાએ પ્રયત્ન કરી જોયા, પણ એ બધા વરતાલની સીમમાં ગયા તે ગયા, કોઈ પાછા ના આવ્યા. જે પણ પકડવા ગયા પછી એના નામો નિશાન ના મળ્યા. એટલે હવે કોઈ સાહસ નહોતું કરતું એને પકડવાનું. આ છે જોબનનું ચરિત્ર. હવે તમે કલ્પના કરો કે આવા વ્યક્તિના હાથમાં માળા હોય. એના માટે લખાયું છે કે ગાયકવાડ તણા સુબા નામ સુણી સંતાય, ફોજુ તો પાછી ફરે, અરે ભાળે તો ભરખાય. ગાયકવાડ તણા સુબા નામ સુણી સંતાય. બીજું છે કે આવું, જોબન વડતાલા તણી ધાકે સહુ સંતાય, અને ધોળે દારે નગરના જોને દરવાજા દેવાય. ધોળા દાડે લૂંટ ચલાવનાર માણસ. આ વ્યક્તિત્વને સત્સંગ થાય, એના હાથમાં માળા હોય, ગળામાં કંઠી હોય, ભાલમાં તિલક ચાંદલો હોય, એવી કોઈ કલ્પના ના કરી શકે. પણ થયું ક્યારે? જ્યારે પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ ત્યારે. સામે મનુષ્ય રૂપે જે ભગવાન હતા એ ઓળખાયા. પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ, મહારાજના ચરિત્રો છે, પુનઃ એકવાર સાંભળીએ.